બાળકો હવે લાસ્ટ ટોપિક જે આપણે કવર કરવાનો છે એ છે ગૌણ માહિતીનો. ગૌણ માહિતી એટલે તમને બાળકો એ ક્લિયર હોવું જોઈએ કે સર કોઈકે પહેલા માહિતી મેળવેલી હશે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો સૌથી પહેલા જ્યારે પણ ગૌણ માહિતીની બાળકો વાત આવે તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ આ પોઈન્ટ. હવે ગૌણ માહિતીનો આપણે કોઈક વખત ઉપયોગ કરવો પડે. કેવી રીતે ઉપયોગ કરે તો કોઈકે માહિતી ભેગી કરી છે એટલે ઓલરેડી એ ક્યાંથી પહેલા તો ગૌણ માહિતી મળે એના વિશે વાત કરવામાં આવે. ગૌણ માહિતીમાં તમારે સાવચેતી બાળકો બહુ રાખવી પડે. અધરવાઇઝ તમે જેના પર્પઝ માટે આ માહિતી ભેગી કરો છો એના બધા તારણો કેવા આવશે? ખોટા આવશે. તો આ તારણો ખોટા ના આવે બાળકો એના માટે શું કરવી પડે? આપણે સાવચેતી રાખવી પડે. તો સૌથી પહેલો જે પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું એ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, જેમાં આપણે પહેલો પોઈન્ટ કહીશું એ પોઈન્ટ છે પ્રકાશિત પ્રકાશન અને બિન પ્રકાશિત પ્રકાશનો. તમે કહેશો કે સર આ બિન પ્રકાશિત પ્રકાશિત એટલે એવું હોય કે સર ગવર્મેન્ટ ડેટા બહાર પાડે, અર્ધ ગવર્મેન્ટ બહાર પાડે, પછી તમે કહેશો કે સર અલગ અલગ સંસ્થાઓ દ્વારા બહાર પાડે. તો એ બધા ડેટા બહાર પાડે એનો ઉપયોગ આપણે કરવાનો હોય. તો બાળકો સૌથી અગત્યનો પોઈન્ટ જે તમારી જોડે હું ખાસ કહીશ કે આની અંદર બહુ શોર્ટ ફોર્મ આવશે, આખા પેરેગ્રાફમાં શોર્ટ ફોર્મો આવશે, એની અલગ રીતે વ્યવસ્થિત નોટ્સ બનાવજો તો જ તમને ખબર પડશે, અધરવાઇઝ તમે આમાં કન્ફ્યુઝ થશો. તો બાળકો હવે સૌથી પહેલા આગળ જઈએ તો તમે કહેશો કે સર આટલું પોઈન્ટ તો અમને ડિસ્કસ ક્લિયર થઈ ગયો. તો હવે બીજો પોઈન્ટ જે છે એ આપણે ડિસ્કસ કરવાનું છે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી થતી સાવચેતી. કેમ કે આ માહિતી કોને મેળવી છે? બીજા કોઈકે મેળવી છે, એમના હેતુ માટે મેળવી છે અને એનો ઉપયોગ કોણ કરે છે? તો આપણે કરીએ છીએ. તો બાળકો બહુ ધ્યાન રાખવું પડે જ્યારે તમે કોઈકનો ડેટા ઉપયોગ કરીને આગળ માહિતી ઉપયોગ કરતા હો તો ખાસ ધ્યાન રાખવું કે એ ડેટાને ગમે તે રીતે યુઝ ના કરવો. કઈ વસ્તુઓ સાવચેતી રાખવાની છે હવે આપણે આગળ પછી ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ઉપરના પોઈન્ટ અને પછી લઈશું બીજો પોઈન્ટ. તો હવે આપણે જઈશું કોમ્પ્યુટર સ્ક્રીન તરફ. વિદ્યાર્થી મિત્રો હવે સ્ટાર્ટ કરીએ છીએ ગૌણ માહિતી. તો ગૌણ માહિતીના આપણે પહેલા તો પ્રાપ્તિ સ્થાનો ધ્યાન રાખવાના છે કે ક્યાંથી પ્રાપ્તિ સ્થાનો આપણને મળે છે. તો સૌથી પહેલા ગૌણ માહિતી આપણે કોઈ ઇન્ફોર્મેશન ભેગી કરીએ એના પરથી આપણે માહિતી મેળવીએ એને ગૌણ માહિતી કહેવાય. તો સૌથી પહેલા ગૌણ માહિતીના પ્રકાશિત અને બિન પ્રકાશિત એમ કરીને બે પ્રાપ્તિ સ્થાનો છે. તો પહેલા પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો એટલે શું? તમે કહેશો કે સર પ્રકાશ આપે એવા નહીં બાળકો. પ્રકાશિત એટલે શું થાય કે ઓફિશિયલી જે અનાઉન્સમેન્ટ થતા હોય, જે ન્યૂઝપેપરમાં આવતા હોય અથવા મેગેઝિનમાં આવતા હોય એની વાત કરે છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ સરકારી પ્રકાશનો. સરકારી પ્રકાશનો એટલે શું? તો સૌથી પહેલા તમે કહેશો કે સર સરકારી પ્રકાશનો એટલે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણા બધા એવા સંગઠનો છે કે જે તેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે. એટલે કે શું છે એમનું કામ? તો આંકડાકીય માહિતી એકઠી કરવાનું છે સરકારી પ્રકાશનો અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલીક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. તો આ માહિતી પૂરી પાડતા હોય છે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, રાષ્ટ્રીય નિદર્શન તપાસ સંગઠન અને ભારતની વસ્તી નિયામક અને રજિસ્ટર જનરલ કચેરી, ખેતીવાડી અંગેની સંશોધન કારોબારી. આ બાળકો હવે છે ને તમને જે એક બોલી લઉં હજુ પછી. સ્ટેટિસ્ટિકલ ઓબ્સ્ટેક ઓફ ગુજરાત સ્ટેટ સ્ટેટિસ્ટિક આઉટલાઇન, ગુજરાત સ્ટેટ એસોસિએશન, પછી યુનકોમિક ગુજરાત સ્ટેટ, પછી આવે છે સોશિયો ઇકોનોમિક રિવ્યુ અને ગુજરાત સ્ટેટ વગેરે માં થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે ધ્યાન રાખવાનું છે SOS ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. NSSO જે આપણે પહેલા પણ વાત કરી છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, અને ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફ ઓર્ગેનાઇઝેશન. તો આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ તમારે એક્ઝામ માટે મોસ્ટ IMP પોઈન્ટ છે. તો શાંતિથી સમજીને વ્યવસ્થિત લખી કાઢજો બાળકો. તો સૌથી પહેલા આપણે તમે આટલી અંદાજમાં લખશો સરકારી પ્રકાશનો પહેલું હતું કે જેની અંદર એટલે કે આપણને ગૌણ માહિતી મળે છે. આ સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલી માહિતીને જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળો વગેરેની માહિતી મેળવી શકાય છે. તો આપણે આના પરથી ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. બાળકો એનાથી આગળ જઈએ તો હવે છે અર્ધ સરકારી પ્રકાશનો. તો અર્ધ સરકારી પ્રકાશનો એટલે સૌથી પહેલા આની અંદર લખેલું છે કે અર્ધ સરકારી પ્રકાશનો સંસ્થા જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ માહિતી એકઠી કરીને પ્રકાશન પૂરું કરતું હોય છે. બહુ સિમ્પલ છે. સરકારી પ્રકાશનો, બીજું નામ છે અર્ધ સરકારી પ્રકાશનો. હવે આવે છે આંતરરાષ્ટ્રીય પ્રકારના સંગઠનો કે પ્રકાશનો.
તો આના ફૂલ ફોર્મ યાદ રાખજો બાળકો, મોસ્ટ એમપી એક્ઝામિનેશનમાં પૂછાશે. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. પછી તમે કહેશો સર એના પછીનું નામ છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF. આગળ આપ્યું છે આંતરરાષ્ટ્રીય મજદૂર દર, તો એના પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જેને ILO. આ બધા તમને પૂછાશે, ફૂલ ફોર્મ બહુ જ પૂછાતા ક્વેશ્ચન છે, એટલે બહુ શાંતિથી વ્યવસ્થિત લખજો, દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. આગળ જઈએ સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થાના અહેવાલો એટલે હવે તમે કહેશો કે એની અંદર શું આવે સર? સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, એટલે અટીરા લખ્યું છે, તમને યાદ હોય તો અટીરા આપણા અમદાવાદમાં જ છે, એની વાત થઈ રહી છે. તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, અટીરા જેને કહેવાય. આ એક્ઝેક્ટલી તમને કહું તો તમને જોવા મળશે IIM ની બાજુમાં અડીને જ છે આ જગ્યા. આગળ જઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેનું નામ છે PRL. શું નામ છે બાળકો? PRL. તમે કહેશો કે સર આમાં તો એવું લાગે છે કે બધા શોર્ટ ફોર્મ જ છે. હા, તો બધા શોર્ટ ફોર્મ જ છે, કેમ કે તમે કોઈકની માહિતી યુઝ કરવાના છો, તો ઓબ્વિયસલી આ બધી માહિતીઓનો ભેગી કરીને તમે શું કરવાના છો, એના પરથી તમે આગળ અહેવાલ બનાવવાના છો, એટલે ઓબ્વિયસલી આ માહિતી બધી કેવી થઈ જશે? ગૌણ માહિતી થઈ જશે. પછી અમદાવાદ સોલ્ટ એન્ડ મિનરલ રિસર્ચ લેબોરેટરી, ભાવનગર એ લેબોરેટરી જે ભાવનગરમાં છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ જેને IEG શોર્ટ ફોર્મ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. ધ્યાન રાખજો બાળકો, દિલ્હીમાં છે આ. નેશનલ કાઉન્સિલિંગ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી, જેમના પ્રકાશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે. તો બાળકો પહેલી વાત કરી સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, ત્રીજામાં વાત કરી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, ચોથામાં સંશોધક સંસ્થાના અહેવાલો, અને હવે પાંચમામાં કહે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વયંતર સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી વગેરે દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે. તમે કહેશો કે સર આ તો બધી જગ્યાએ ખાલી નામો જ છે, તો આખું ટોટલી નામો છે. જે છે નીચેનો પોઈન્ટ અગત્યનો છે, આ એક નાનકડો પોઈન્ટ બતાવીને પછી આપણે એની પર ડિસ્કસ કરીએ. તો હવે જે આવી રહ્યું છે આગળ, વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટિંગ દ્વારા પ્રકાશિત થતું ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ટ્રેન્ડ રિવ્યુ. આ બધી વેપારિક સંસ્થાઓ છે જેનાથી આપણે માહિતી મેળવી શકીએ. આગળ જઈએ વર્તમાનપત્રો અને સામયિકો. તેની અંદર આપ્યું છે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમત ગમત જેવા કે ક્ષેત્રો માટેની માહિતી, ઇકોનોમિક એન્ડ પોલિટિક્સ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્સ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામયિકોમાંથી મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. બાળકો આ બધા તમને જે પણ આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે. હવે આગળ જઈએ તો આગળ વાત કરીએ જે બિન પ્રકાશિત છે. બિન પ્રકાશિત એટલે તમે કહેશો કે સર આ છે ને પ્રકાશિત થઈ નથી, તો પ્રકાશિત થઈ નથી એટલે શું છે કે એના કારણે શું થાય કે સર એના કારણે જે માહિતી આપેલી હોય એ કેવી હોય કે બધા વચ્ચે એટલે એના કારણે શું થાય કે સર આ માહિતી જે હોવાની એ કદાચ લોકો સુધી પહોંચી ન હોય, પરંતુ તમે એને સંસ્થાને, ખાનગી સંસ્થાને કે તમે વિનંતી કરો તો એ આપણને જોઈતી માહિતી આપે. જેવી રીતે એની વિશે વાત કરીએ બાળકો, તેમાં કે જે સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થઈ હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનોના દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરાયેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલોમાંથી માહિતી મળે છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓનો કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીમાં PhD ના મહાનિબંધ વિશેની માહિતી મળે છે. એટલે આ બાળકો કેવી સંસ્થાઓ છે એટલે કે એના દ્વારા આપણને શું થાય કે આ માહિતી મળી શકે. આ બિન પ્રકાશિત સંસ્થાઓની ગૌણ માહિતી તરીકે ઉપયોગ થાય છે. હવે બાળકો એના પછીનો બહુ જ અગત્યનો પોઈન્ટ કે ગૌણ માહિતીનો પ્રાપ્તિ સ્થાનો તો તમે જાણ્યા, આ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો પરથી તમને શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે આપણે માહિતી સમજવી જોઈએ. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ, ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે નીચે મુજબની સાવચેતી રાખવી જોઈએ. તો કઈ રાખવી જોઈએ? પહેલી છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ.
કારણ કે માહિતી ખામીયુક્ત, અપૂરતા, નિદર્શ કદવાળી હોઈ શકે. કેમ કે ઘણીવાર કેવું હોય કે માહિતી કેવી હોય, આપણે જે જોઈએ પૂરા પ્રમાણમાં ના હોય, અથવા તો ખામીવાળી હોય, અથવા તો જે અપૂરતી હોય, નિદર્શ કદવાળી, એટલે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અથવા તપાસ હેતુ માટે બંધ બેસતી ના હોય, આપણે જે હેતુ માટે જે કર્યું હોય એ કદાચ એને બંધ બેસતી ના હોય એવી હોઈ શકે. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે, તેના તારણો મેળવવા માટે, અર્થઘટન કરવા માટે ઉપયોગી બનતી નથી. આથી આવી માહિતીનો ઉપયોગ કરતા નીચે મુજબની સાવચેતી લેવી જોઈએ. તો હવે કઈ કઈ સાવચેતી લેવાની છે બાળકો, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલી આપણને ઇન્ફોર્મેશન આપી છે, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોને મેળવી છે, ક્યારે માહિતી મેળવાય છે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે એ બહુ અગત્યનો પોઈન્ટ છે કે કોણ માહિતી ભેગું કરવા વાળાનું લેવલ કેવું છે, એ સંસ્થા કેવી છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એના વિશે માહિતી આપણે ખાસ મેળવવી જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલા અહેવાલોના લેવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. કેમ કે ખાનગી સંસ્થાઓમાં શું હોય, ઘણી વખત માણસો વ્યવસ્થિત ના હોય, એના કારણે શું થાય કે માહિતી વિશ્વસનીય હોતી નથી કે ઓછી વિશ્વસનીય હોય છે. અને ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. કેમ કે મેઇન વસ્તુ શું છે કે દરેક સંસ્થાઓ કેવી રીતે પોતાની રીતે માહિતી મેળવે, જેના કારણે શું થાય બાળકો કે એના કારણે ઘણી વખત એમના પૂર્વગ્રહોને એના ધ્યાનમાં રાખીને થતું હોવાથી આ માહિતી વિશ્વસનીયતા હોતી નથી. આગળ જઈએ બાળકો, તેના પછી કહે છે ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસ હેતુ સુસંગત હોવો જોઈએ. કેમ કે એમને જે માહિતી મેળવી હોય, એમનો જે મેઇન ટાઇટલ હોય, એમનો જે હેતુ હોય એ પ્રમાણે જ માહિતી મેળવેલી હોવી જોઈએ. અન્યથા જે આપણા માટે શું થાય, બિનઉપયોગી થઈ જાય. એટલે એ લોકોનું ખાસ જોવાનું કે એ ડેટા જે લેવામાં આવ્યો છે એ આપણા પ્રમાણે છે કે નહીં. આગળ જઈએ, એકત્રિત થયેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. જે રીતે તમે બેઠા છો અત્યારના 2020માં અને આ માહિતી ભેગી થઈ હોય 2018માં કે 2015માં, તો આ માહિતીથી જે તમને આઈડિયા મેળવેલો હોય એ કદાચ ખોટો આવે. જે રીતે આપણે એમ વાત કરતા હોય કે ઓનલાઈન લર્નિંગ અત્યારના સમયગાળામાં કેટલું ઉપયોગી છે, તો આજથી 2 વર્ષ માટે પહેલા આ કોઈ જ ઉપયોગી એવી વાત નથી, પરંતુ આજે એ કેવી બની ગઈ છે, નેસેસરી બની ગઈ છે. એ જ રીતે તે સમયના સમયગાળામાં બંધ બેસતી હોવી જોઈએ. અનાજ, સોનું, પેટ્રોલ વગેરેનો ભાવ ટાઈમ સાથે કેવો થાય, બદલાયા કરતો હોવાથી તો શું થાય કે એના કારણે આપણને એ માહિતી પ્રોપર મળે. એટલે સમજવું જ બહુ જરૂરી છે કે કયા સમયગાળામાં માહિતી ભેગી કરવામાં આવી છે. હવે લાસ્ટ જઈએ, થર્ડ લાસ્ટ છે, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, કયા વિસ્તારમાં એકત્રિત કરવામાં આવેલી છે, તેના વપરાયેલા શબ્દોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. જે રીતે આપણે જાણવું હોય કે કાર્યક્ષેત્રમાં, જેવી રીતે સમજો કે મારે એમ જાણવું હોય કે તમે જે એરિયામાં રહે છો એ એરિયામાં 11માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે. તો આ તમે કહેશો કે આ ઘણીવાર કેવું હોય બાળકો, તમારા એરિયામાં કદાચ 11માં વિદ્યાર્થીઓની ભણતાની સંખ્યા વધારે હોય, પરંતુ જેમ જેમ ગામડામાં જાઓ, અમુક એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા રહો, તો કદાચ આ કાર્યક્ષેત્ર આપણા માટે કામનું ના પણ હોય. એટલે તમારે એ જોવાનું કે એનું કાર્યક્ષેત્ર ક્યારે અને કેવું હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ, બધું આપણે એની ઇન્ફોર્મેશન ભેગી કરવી જોઈએ. સીધી અગાણિતિક રીતે કરાયેલી માહિતીનો ઉપયોગ ટાળવું જોઈએ. કેમ કે કોઈ પણ ગણતરી સીધું લખી કાઢી હોય તો એ આપણે લેવી જોઈએ નહીં, અથવા એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આવી અગાણિતિક કરાયેલી માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરીમાં ઉપજાવેલ હોઈ શકે છે. ઘણી વખત શું હોય કે ખોટી અગાણિતિક હોય, કોઈ બંધ બેસતા દાખલાઓ ઇન ધ સેન્સ ગોઠવાયેલા ના હોય, ખાલી માહિતી ઠોકી બેસાડી હોય, તો પછી આ માહિતીનો ઉપયોગ તમારે ટાળવો જોઈએ. જેથી શું થાય કે તમને એ પાકી ઇન્ફોર્મેશન અને એના પરથી તમને ટોટલી ખબર પડે એવી માહિતી આપણે લેવી જોઈએ. આગળ જઈએ, કઈ રીત દ્વારા માહિતી એકઠી કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધક કરતા તેના લાભ અને ગેરલાભથી વાકેફ બને. ઘણી વખત શું હોય કે માહિતી એકઠી જાણી લેવું જોઈએ, તેના સંશોધક તેને રીતના કોઈ લાભ કે ગેરલાભ તો નથી ને. ઘણી વખત સંશોધકે પોતાના જ ફાયદા માટે આ માહિતી ભેગી કરાવડાવી હોય, તો આ માહિતીનો ઉપયોગ કરવાથી આપણે કદાચ શું થાય, તો આપણને આ જે માહિતીથી સર્વે આવ્યા હોય એ આપણને ઇન્ફોર્મેશન ખોટા આપે, જેના કારણે આપણે શું થાય, નુકસાન થાય બાળકો. અને લાસ્ટમાં ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે સાવચેતીના લક્ષ્યમાં રાખીને ઉપયોગ કરવો જોઈએ. બાળકો, એની સાથે તમે એમ કહી શકો કે તમારું ટોટલી આ ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે. હવે આપણે નવા લેક્ચરમાં નવા એક ચેપ્ટર સાથે ફરી એકવાર આગળ જઈશું. તો હવે આગળ મળીએ બાળકો. હવે આપણે આગળ જઈએ એ પછી હવે એવું કહી શકો કે તમારું ટોટલી વિડીયો ઇન ધ સેન્સ લેક્ચર આપણે પૂરું કર્યું, ચેપ્ટર પણ પૂરું કર્યું. હવે આપણે નવા એક ટોપિક તરફ ફરી આગળ વધીશું. એ પહેલાં તમે આ નોટ્સને વ્યવસ્થિત નોટમાં લખી લેજો, જે બહુ અગત્યનો પોઈન્ટ છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
અને મળીશું હવે એક નવા ટોપિક સાથે. ફરી એક નવા જે મેઇન ટોપિક છે હવે એ ટોપિકો ચાલુ થશે. થિયરી કન્સેપ્ટ આપણા બધા પૂરા થયા તો શાંતિથી વ્યવસ્થિત લખી કાઢો. મળીશું નવા એક લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.